જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન ચેપ્ટરમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર દ્વિધ્રુવ ચાકમાત્રાની ચર્ચા કરતા હતા બંધમાં, અને હવે આજે આપણે એક નવા જ ટોપિક ઉપર જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે જે કાંઈ માહિતી લીધી આ ચેપ્ટરમાં એમાંથી કોઈ એવી થિયરી આપણે નથી આવી જે અણુના આકાર વિશે આપણને ચર્ચા કરે કે અણુનો આકાર કેવો થશે. ધારો કે પાણીનો અણુ છે તેનો આકાર કેવો થશે, એવી કોઈ માહિતી આપણને સહસંયોજક બંધ કે આયનીય બંધ ઉપરથી કે લુઈસ બિંદુ નિરૂપણ ઉપરથી કે બંધની ધ્રુવીયતા ઉપરથી આપણને મળતી નથી. હવે એના માટે એક થિયરી રજૂ થઈ, બરોબર, અને એ થિયરીને આપણે VSEPR સિદ્ધાંત કહીએ છીએ. VSEPR સિદ્ધાંત, બરોબર. VSEPR સિદ્ધાંતનું પહેલાં તો પૂરું નામ આપણને ખબર હોવી જોઈએ. ધ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપુલ્શન અંગ્રેજીમાં થશે. ધ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપુલ્શન, બરોબર. અને એનું ગુજરાતી કંઈક આવું થાય છે. વેલેન્સ શેલ એટલે શું થાય? સંયોજક. વેલેન્સ એટલે સંયોજકતા, શેલ એટલે કોષ, ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ. વેલેન્સ શેલ એટલે શું થાય? તો કે સંયોજકતા કોષ, સંયોજકતા કોષ. ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મન, રિપુલ્શન એટલે અપાકર્ષણ. તો સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ, સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ. હવે આપણે એવું ભણ્યા છીએ, લુઈસે એવું કીધું હતું કે ભાઈ કોઈ પણ સંયોજન અથવા અણુની રચના થાય તો કયા ઇલેક્ટ્રોન ભાગ લે? તો કે ભાઈ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન છે તે બંધની રચનામાં ભાગ લે. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન બંધની રચનાની અંદર પાર્ટિસિપેટ થાય, ભાગ લે છે. ઓકે, તો એ સિવાય લુઈસ આપણને કઈ માહિતી નહોતો આપી શકતો? તો કે લુઈસ છે, બરોબર, લુઈસનો ખ્યાલ અણુના આકાર સમજાવી શકતો નથી, બરોબર. એટલે આકાર વિશે આપણને કોઈ પણ માહિતી મળતી નથી. તો આકાર વિશેની માહિતી માટે આકાર કેવો હશે અણુનો, એનું પ્રાકકથન એટલે કે આગાહી કરવા માટે એક સરળ સિદ્ધાંત રજૂ કર્યો, બરોબર. અને આ સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો કે 1940માં વૈજ્ઞાનિકો છે સિઝવિક અને પોવિલે, સિઝવિક અને પોવેલે અણુના આકાર વિશે પ્રાકકથન એટલે કે આગાહી, પ્રાકકથન કરવા માટે VSEPR સિદ્ધાંત રજૂ કર્યો. તો VSEPR સિદ્ધાંત આવ્યો શા માટે? તો કે લુઈસની જે મર્યાદા હતી, લુઈસના સિદ્ધાંતની શું મર્યાદા હતી? કે લુઈસના સિદ્ધાંતની મદદથી આપણને શું નહોતું જાણવા મળતું? તો કે અણુનો આકાર. તો અણુના આકાર વિશે પ્રાકકથન કરવા માટે સૌપ્રથમ વાર કોણે પ્રયત્ન કર્યો? તો કે સિઝવિકે પોવેલે 1940માં આપણને VSEPR સિદ્ધાંત આપ્યો, બરોબર. ત્યારબાદ
ઈસવીસન 1957 નાયહોલ્મ અને ગિલેસ્પીએ VSEPR સિદ્ધાંત ફરીથી વ્યાખ્યાયિત કર્યો, એટલે કે તેમાં સુધારા વધારા કર્યા. VSEPR સિદ્ધાંતમાં સુધારા કર્યા. ઓકે, તો આ હતો ઇતિહાસ કે શા માટે VSEPR સિદ્ધાંત આવ્યો, બરોબર, એની શું ઉપયોગિતા છે, આ બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરીને હવે આપણે જોવાના છીએ VSEPR સિદ્ધાંતની અભિધારણાઓની ચર્ચા કરવાના છે. VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ નીચે પ્રમાણે છે. VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ નીચે પ્રમાણે છે. એમાં પહેલી વાત કરશું આપણે અણુનો આકાર. અણુનો આકાર શેની ઉપર આધાર રાખે, બરોબર, તો કે અણુનો કોઈ પણ અણુ હોય એનો આકાર તેના મધ્યસ્થ પરમાણુ, એટલે વચ્ચેનો જે પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ. અણુનો આકાર તેના મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ. હવે ઇલેક્ટ્રોન યુગ્મ બે પ્રકારના હોય કોઈ પણ અણુમાં, બરોબર. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને અબંધકારક. બંધકારક એટલે બંધ બનાવવામાં ભાગ લે અને અબંધકારક એટલે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, ની સંખ્યા પર આધાર રાખે છે. તો પહેલો મુદ્દો VSEPR સિદ્ધાંતનો, અણુનો આકાર તેના મધ્યસ્થ તો અણુનો આકાર તેના મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે. એવું કોણે કીધું હતું? સિઝવિક પોવેલે કીધું હતું. એને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો અહીંયા જુઓ, એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. ચલો, CH4 મિથેન અણુ છે. કાર્બનની બાહ્ય તમકક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 4. તેની સાથે કેટલા હાઇડ્રોજન જોડાણા છે? તો કે 4. ચારે હાઇડ્રોજને શું કર્યું? એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, એટલે અહીંયા 4 બંધ બન્યા. એટલે આ મિથેન અણુનો આકાર આવો થયો. આપણે આગળ શેપ વિશે ભણશું શા માટે આવો આકાર થાય. તો મિથેન અણુનો આકાર આવો છે. અહીંયા ટોટલ 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બંધ બનાવવામાં ભાગ લે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ નથી અહીંયા. તો આકાર કેવો થયો કહેવાય? તો કે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. ઓકે, હવે પાણીની વાત કરીએ. આપણે પાણીનું લુઈસ બિંદુ નિરૂપણ ભણેલા છીએ. તો ઓક્સિજન, એની સાથે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અહીંયા 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ 2 બંધકારક છે અને 2 કેવા છે? અબંધકારક. તો પાણીના અણુનો આકાર બદલાઈ ગયો. પાણીના અણુનો આકાર કેવો થઈ ગયો? વળેલો. એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ અણુનો આકાર માટે જવાબદાર શું છે? તો કે અણુની સંયોજકતા કોષમાં રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, બરોબર. એના આધારે કોઈ પણ અણુ છે તેનો આપણે આકાર છે તે નક્કી કરીએ છીએ. હવે બીજો મુદ્દો. પહેલો મુદ્દો બધાને ખબર પડી ગઈ આપણને કે અણુનો આકાર તેના મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે.
ચલો સેકન્ડ પોઈન્ટ, સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થશે, કારણ કે ઇલેક્ટ્રોન નું જે વાદળ છે એ ઋણ વીજભાર ધરાવે છે. એટલે સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન યુગ્મો છે ને એ બધા વચ્ચે અપાકર્ષણ હોય, કારણ કે આપણે એવું ભણેલા છે સમાન વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. સિમ્પલ થિયરી લાગુ પડે, સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. તો આ અપાકર્ષણ થવાને લીધે શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી તેમની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. બરોબર? આ ઇલેક્ટ્રોન યુગ્મ, આ એટલે કયા? તો કે આ બંધકારક અને અબંધકારક, અથવા આપણે એવું કહી શકીએ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી તેમની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. હવે અપાકર્ષણ ઓછું થાય ક્યારે? કે જરૂર આ બે ઇલેક્ટ્રોન યુગ્મ જ હોય. બરોબર? આ બે ઇલેક્ટ્રોન યુગ્મની વચ્ચે અપાકર્ષણ ઓછામાં ઓછું થવામાં થાય. બરોબર? ક્યારે? તો કે એમની વચ્ચેનું અંતર વધે ત્યારે. એટલે જેમ એકબીજાની નજીક આવશે બે ઇલેક્ટ્રોન યુગ્મ, તો તેમની વચ્ચે અપાકર્ષણ વધશે. અપાકર્ષણ ઘટાડવા માટે એકબીજાથી કેવા જવાય? દૂર. તો અહીંયા એ બાબત લાગુ પડે છે. આમ સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ એવી રીતે ગોઠવાય કે જેથી તેમની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય અને તેમની વચ્ચેનું અંતર મહત્તમ થાય. એટલે સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાના એની અંદર અપાકર્ષણ ઓછું થાય અને અંતર કેવું થશે? મહત્તમ થશે. બરોબર? ત્યારબાદ ચોથો મુદ્દો વીએસપીઆર સિદ્ધાંતનો. બરોબર? ચોથા મુદ્દાની અંદર આપણે વાત કરીએ તો સંયોજકતા કોષને આપણે જોઈએ હંમેશા ગોળાકાર જ મેં બતાવ્યો છે. બરોબર? સંયોજકતા કોષને હંમેશા આપણે સ્ફેરિકલ એટલે કે ગોળાકાર લેવામાં આવે છે અને એમાં ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વર્તુળાકાર સપાટી ઉપર ગોઠવાયેલા હોય છે. તો આવું કોણે કીધું હતું? સેઝવિક અને પોવેલે. તો કે સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે અને જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે, મહત્તમ અંતર શા માટે? કારણ કે તેમની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર ગોઠવાયેલા હોય છે. તો ટોટલ વીએસપીઆર સિદ્ધાંતના કેટલા મુદ્દાઓ જોઈએ આપણે? 4. પહેલો મુદ્દો હતો અણુનો આકાર તેના મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે. બીજો મુદ્દો એવો હતો કે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થશે. એનું કારણ શું છે? તો કે ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. અને ત્યારબાદ ત્રીજો મુદ્દો કે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ તેમની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય એવી રીતે ગોઠવાય. અપાકર્ષણ ઓછું થાય તો અંતર કેવું થાય? મહત્તમ. અને ત્યારબાદ ચોથો મુદ્દો કે સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે ને જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી
મેક્સિમમ એટલે કે મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર ગોઠવાયેલા હોય છે. એટલે અહીંયા સ્પષ્ટતા કરી કે ભાઈ તમારે જે સંયોજકતા કોષ છે તેને કેવો લેવાનો છે? વર્તુળાકાર લેવાનો છે. ઓકે, ત્યારબાદ મુદ્દા નંબર 5, પોઈન્ટ નંબર 5, બહુબંધ ને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે. હવે આને સમજવું હોય તો આપણને ખબર છે કે ઓક્સિજન વચ્ચે અહીંયા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. તો અહીંયા આને આપણે આ બહુબંધ કહેવાય. જો નાઇટ્રોજન વચ્ચે 3 બંધ છે તો આ બહુબંધ છે, બરોબર. તો બહુબંધને આપણે એકલ ઇલેક્ટ્રોન યુગ્મની જેમ જ ગણવાનું છે, બરોબર. અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિ અથવા એને સુપર એવો શબ્દ પણ વાપર્યો છે અંગ્રેજીમાં. સુપર યુગ્મ કહે છે. સુપર યુગ્મ કોને કહેવાય? તો કે ભાઈ એક કરતાં વધારે બંધ હોય, બરોબર, એટલે બહુબંધ થયા. બહુબંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને સુપર ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. તો આ કેવા થયા? સુપર યુગ્મ થયા. સુપર યુગ્મ. આ જે ઇલેક્ટ્રોનના યુગ્મ છે ને આપણે સુપર યુગ્મ આપણે કહીએ છીએ. ઓકે, તો આ તો વી સ્ક્વેર સિદ્ધાંતનો પોઈન્ટ નંબર 6. ત્યારબાદ 5 પછી પોઈન્ટ નંબર 6, જ્યારે અણુના બે અથવા 2 થી વધારે સસ્પંદન બંધારણ રજૂ કરીએ છીએ, એટલે કોઈ પણ એક અણુના 1 કરતાં વધારે બંધારણ હોય, બરોબર, ત્યારે VSPR સિદ્ધાંત કોઈ પણ રચનાને લાગુ પાડી શકાય. એટલે એવું નથી કે એક બંધારણને લાગુ પાડી શકાય, બીજા બંધારણને ન લાગુ પાડી શકાય. ઉદાહરણ તરીકે જો ઓઝોન છે તો ઓઝોનનું બંધારણ આવું છે. ઓઝોન એટલે O3, 3 પરમાણુ હોય એટલે ઓઝોન, બરોબર. 2 હોય તો ડાયોક્સિજન. તો આ એના બંધારણો મેં બતાવ્યા ઓઝોનના. તો આ બેયને VSPR, આ બે હરખા જ છે, બરોબર. બેયને VSPR સિદ્ધાંત લાગુ પાડી શકો. એવું નહીં કે એકને લાગુ પડે ને બીજાને લાગુ પડે નહીં. તો બંનેને VSPR સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. અને ત્યારબાદ છેલ્લો અને ખૂબ જ અગત્યનો મુદ્દો, ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણનો ક્રમ. સૌથી વધારે અપાકર્ષણ કોની વચ્ચે લાગે? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એના કરતા ઓછું શેમાં લાગે? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને તેના કરતાં ઓછું, સૌથી ઓછું અપાકર્ષણ શેમાં લાગે? પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ધ્યાન રાખશું ભૂતકાળમાં. ને સૌથી ઓછું તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ.
ક્રમ આવો થયો, સૌથી વધારે અપાકર્ષણ, એના કરતાં ઓછું, એના કરતાં ઓછું. એટલે આપણે આમ પણ લખી શકીએ એલપી લોન પેર વચ્ચે એના કરતાં ઓછું, લોન પેર બોન્ડ પેર એના કરતાં ઓછું, બોન્ડ પેર. તો આ અપાકર્ષણનો ક્રમ ખૂબ જ અગત્યનો. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મન, બોન્ડ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મન. બંધકારકને બોન્ડ પેર કહેવાય અને અબંધકારકને લોન પેર કહેવાય. આ લોન પેર બરોબર ને અહીંયા શું થશે? બોન્ડ પેર. તો સૌથી વધારે અપાકર્ષણ શેની વચ્ચે લાગે? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે લાગે. ઓકે, અને ત્યારબાદ હવે આપણે આગળ પાછા ચર્ચા કરશું જેની વીએસપીઆર સિદ્ધાંતની અમુક બાબતોની. બરોબર, હાલ પૂરતા આટલા મુદ્દાઓ વ્યવસ્થિત રીતે આપણે તૈયાર કરવાના